નમસ્કાર વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું પાર્થ રામાણી. બાળકો, આજે આપણે ગણિત ગાલા અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર 3 વિભાગ સી ના અમુક દાખલા જે આગળના લેક્ચરમાં થોડા ગણાવેલા હતા, બાકીના આજે આપણે 3 દાખલા ગણશું. તો ચાલો જોઈએ, આજના દાખલાની શરૂઆત કરીએ. ક્યાંથી થાય છે, કેવા દાખલા આપેલા છે અસાઇનમેન્ટની અંદર. બિંદુ એક્સ વાય એ બિંદુઓ 3, 6 અને -3, 4 થી સમાન અંતરે હોય તો એક્સ અને વાય વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. 7મા ચેપ્ટરનો દાખલો છે અને તમારા 7મા ચેપ્ટરમાં લગભગ ઉદાહરણ નંબર 4 છે. 4 ની અંદર આ ઉદાહરણ નંબર 4 ની રકમ છે. કદાચ થોડી ઘણી ફેરફાર હશે, પણ રીત તો બેમાં બાળકો સમાન જ આવે. બિંદુ કીધું છે એક્સ વાય, નામ આપ્યું નથી. સમાન અંતરે છે ક્યાં? આ બે બિંદુથી. રકમને ખાસ સમજો, આ બિંદુ છે એ આ બંને બિંદુથી સમાન અંતરે છે. તો આ એક રેખા દોરી દો તમને સરસ મજાની. એક બિંદુ કહી દઉં એ, બીજા બિંદુ કહી દઉં બી. સમાન અંતરે કીધું છે. અહીંયા કહી દઉં એક્સ વાય 3, 6 -3, 4. બિંદુ પી છે એ એ અને બી થી સમાન અંતરે છે. કેવા અંતરે છે? સમાન અંતરે છે. તો એક્સ અને વાય વચ્ચેનો સંબંધ તમને મેળવવાનો કીધો છે. તો અહીંયા આપણે શું કરશું? પહેલા લખશું ધારો કે પી એક્સ વાય છે, એ 3, 6, બી -3, 4. બંને એકબીજાથી કેવા અંતરે કીધું? સમાન અંતરે. બાળકો, સમાન અંતરે કીધું લખાય એપી બરાબર પીબી. સમાન અંતર એટલે અંતર કેવું છે? સરખું. એપી પીબી. પણ આપણી પાસે અંતર સૂત્ર છે, તો શું કરીશું? બંને બાજુ વર્ગ કરી નાખું, આમ લખી નાખું એપી નો વર્ગ બરાબર પીબી નો વર્ગ. હવે ડાયરેક્ટ લખશું, વર્ગમૂળ વાળું પદ નીકળી જાય. જો તમે વર્ગ ન કરો તો વર્ગમૂળ પદ લખવું પડે સૂત્રમાં. રેડી? બાકી કઈ ફરક પડે નહીં. એપી તો કે x -3 ઉપર નીચે લખવું, જેથી કરીને તમને ભૂલ પડે નહીં. y -6 આખાનો વર્ગ બરાબર પીબી, એટલે કે આ બેની વાત કરી. હવે x માઇનસ એટલે કેવા થઈ જાય? પ્લસ આખાનો વર્ગ પ્લસ y -4 આખાનો વર્ગ. રેડી? પહેલાનો વર્ગ એટલે કે x નો વર્ગ 3 દુ -6x પ્લસ બીજાનો વર્ગ 3 નો વર્ગ 9. પહેલાનો વર્ગ માઇનસ એટલે -6 દુ 12y પ્લસ છેલ્લાનો વર્ગ 6 નો વર્ગ 36 બરાબર. હવે આ બાજુ બરાબરની જમણી બાજુ બધા લઈ લઈ. પહેલાનો વર્ગ પ્લસ છે તો પ્લસ 3 દુ 6x, 3 દુ 6x પ્લસ 3 નો વર્ગ 9 પ્લસ પહેલા એટલે y નો વર્ગ એમ માઇનસ એ પર એટલે -4 દુ 8y પ્લસ છેલ્લાનો વર્ગ 4 નો વર્ગ 16. સાદુરૂપ જ આપ્યું છે. તમે ધોરણ 9 ની અંદર આવા દાખલા ઘણા બધા તમે ગણ્યા હતા, એ રીતના છે. બીજું કાંઈ નવું છે નહીં. x નો વર્ગ બે બાજુ છે તો બે શું થશે? બડકો ઉડી જશે. તમને થશે કઈ રીતે? બરાબરની ઓલી બાજુ પ્લસ છે, બાજુ તો માઇનસ. એ તો તમને ખબર જ હોય. બીજું સર y નો વર્ગ વાર પણ છે. સરસ, y નો વર્ગ કેન્સલ લઈ લેશું. ઓકે, હવે x અને y વાળાની સંખ્યા લઈ લે. -6x -12 પ્લસ 36 બરાબર 6x -8y પ્લસ 16. x y વાળા પદે પદ શું કરશું? ભેગા. આ બાજુ -x 6x છે, આને આ બાજુ જવા દો. કોને? આ બધાને આ બાજુ લઈ લો. તો શું થશે? 6x પ્લસ 6x -8y પ્લસ 12y નીચે લખી દઉં બરાબર 16 માઇનસ 36. 6 ને 6 12x માઇનસ પ્લસ માઇનસ એટલે કે ધન સંખ્યા ઋણ સંખ્યા બાદ બાકી નિશાની મોટી સંખ્યાની 12 માંથી 8 બાદ કરો 4y 36 માંથી 16 જાય તો કેટલા વધશે બડકો? 20. પણ કેવા આવશે? માઇનસ. નિશાનીનું ખાસ ધ્યાન રાખજો, નકર માર્ક ડખ કરતા ઉડી જશે. કેમ? ડખ.
-20. દરેકમાં જો તો બાળકો 4 કોમન નીકળે. હા સર, 4 કોમન કાઢી લો. 3x + y બરાબર -20. ગુણાકારમાં છે બાજુ તો ભાગાકારમાં 3x + y બરાબર -20/4. 3x + y બરાબર -5. તો આ તમને શું મળ્યું? x અને y વચ્ચેનો સંબંધ મળ્યો. શું મળ્યો? x અને y વચ્ચેનો સંબંધ. રેડી? જોઈ લ્યો, સ્ક્રીનશોટ લઈ લ્યો. લેવાઈ ગયો સ્ક્રીનશોટ? તો ત્યાર પછીનો બીજો દાખલો. બિંદુઓ A અને B ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ શોધો. ત્રિભાગ કીધા છે. ખાસ યાદ રાખજો, જો 4 ભાગ કીધા હોત તો દરેકના મધ્ય બિંદુ વાળું સૂત્ર મૂકત. અહીંયા ત્રિભાગ કીધા છે એટલે જો એક તમને આકૃતિ દોરી દઉં રેખાખંડની. ધારી લો એક રેખાખંડ છે, આ બાજુ દોરી દઉં છું. એક આ A બિંદુ અને આ બીજું બિંદુ B. યામ લખી નાખું 2 -2 અને બીજું યામ છે -7 અને 4. ત્રિભાગ 3 ભાગ કરવાના કીધા તો માની લે કે ધારો કે આ બિંદુ લઈ લે P. બિંદુ શું લઈ લે? P. બરાબર. બિંદુ P છે બાળકો, એ 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે. 1/2 શા માટે? તો કે જો આટલો કટકો તમને 1 જેટલો લાગશે અને આટલો કટકો જે છે અહીંથી આ કટકો એ તમને 2 ગણો લાગશે આના કરતા. રેડી? એટલે 1/2 ગુણોત્તર લીધો. તો લખશું અહીંયા, ધારો કે બિંદુ P એ રેખાખંડ AB નું 1/2 માં અથવા તો ગુણોત્તર શબ્દ લખવો હોય તો હાલશે. ગુણોત્તરમાં શું કરે છે? વિભાજન કરે છે. આનો અર્થ એમ થયો 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે તમને કિંમત મળી કોની? M1 = 1, M2 = 2. M1 = 1, M2 = 2. હવે બિંદુ P ના યામ સૂત્ર મૂકો, આપણી પાસે છે જ. P ના યામ M1x2 + M2x1 છેદમાં M1 + M2 M1y2 + M2y1 છેદમાં M1 + M2. રેડી? M1 તો કે 1, x2 કેટલા? આ તમારો x1, આ x2 -7 પ્લસ y2 કેટલા? 2. x1 કેટલા? ખાલી 2. 1 + 2. M1 1, y2 અને y1 કહી દો અને y2 કહી દો 4 પ્લસ 2 ગુણ્યા -2 છેદમાં 1 + 2. રેડી? આ એક બ્રેકેટ નહીં આવે, ત્યાં ખાલી અલ્પવિરામની નિશાની આવશે. સાદુરૂપ આપો. -7 + 2 × 4 છેદમાં 3. 4 × 4, 2 × 4 -4 છેદમાં 3. તો તમને યામ મળશે બાળકો -3/3 અને 0/3. એટલે કે -1 અને 0. P ના યામ કેટલા મળ્યા? -1 અને 0. આના યામ બાળકો તમને મળ્યા -1 અને 0. હવે આપણે એમ કહી દઈએ કે બિંદુ Q છે એ PB નું મધ્ય બિંદુ છે, વચ્ચેનો ભાગ. ત્યાં તમને 3 ભાગ પડે ને, ત્યાં તમારા કેટલા ભાગ પડશે? રેખાખંડના 3. જો તો 1, 2 અને 3 પડ્યા ત્યારે જ રેખાખંડના 3 ભાગ પડશે. તો લખી નાખશું. શું લખશું? બિંદુ Q એ રેખાખંડ PB નું શું છે? મધ્ય બિંદુ છે. શું છે? મધ્ય બિંદુ. મધ્ય બિંદુ છે. P ના યામ લખી દઉં -1 0 અને B ના યામ લખું -7 4. તો Q નું મધ્ય બિંદુ સૂત્ર શું થાય? x1 x2 છેદમાં 2 y1 y2 છેદમાં 2. x1 x2 છેદમાં 2 y1 + y2 બે બધામાં પ્લસ નિશાની લાગે. રેડી? -1 -7 -1 -7
છેદમાં 2 4 છેદમાં 2 -8 છેદમાં 2 2 દુ 4 એટલે ખાલી કેટલા આવશે અહીંયા 2 4 દુ 8 -4 અને 2 તો બિંદુ Q ના આયામ કેટલા મળ્યા -4 અને 2 P ના આયામ કેટલા મળ્યા -1 અને 2 કહેવાનો અર્થ એમ ત્રણ ભાગમાં વિભાજન થઈ ગયું 1 2 અને 3 રેડી લઈ લે બાળકો સ્ક્રીનશોટ ચેપ્ટર નંબર 10 ચતુષ્કોણ ABCD ના એક વર્તુળને પરિઘત છે ચતુષ્કોણ ABCD એક વર્તુળને શું છે પરિઘત છે સાબિત કરો કે AB + CD = AD + BC આ એક નામ આપતા ભૂલાઈ ગયું છે આપી દઉં ચતુષ્કોણ નામ A B C D અહીંયા સ્પર્શક બનશે P Q સ્પર્શક બિંદુ R અને S રેડી શું લખશું પક્ષ પક્ષની અંદર શું લખશું પક્ષની અંદર લખશું આપણે ચતુષ્કોણ ABCD છે ચતુષ્કોણ ABCD વર્તુળને કેવો છે પરિઘત છે સાધ્ય તમારે સાબિત શું કરવાનું છે AB + CD બરાબર AD + BC આવું તમારે સાબિત કરવાનું છે તો સાબિતીની શરૂઆત કરી નાખી શું લખશું પેલા સાબિતીની અંદર તો કે કાંઈ નહીં ચતુષ્કોણ ABCD વર્તુળને કેવો છે પરિઘત છે હવે બિંદુ P Q R S એ ચતુષ્કોણ ABCD ના શું છે અથવા તો એમ લખી શકીએ ચતુષ્કોણ ABCD ના નહીં પણ એમ લખશું આપણે કે બિંદુ PQR એ વર્તુળના સ્પર્શક બિંદુ છે શું છે વર્તુળના સ્પર્શક બિંદુ એ વર્તુળના સ્પર્શક બિંદુ છે કેવા છે સ્પર્શક જો આ એક વર્તુળ છે વર્તુળની બહાર બિંદુ A થી આ બિંદુ A થી એક આ બાજુ ને એક આ બાજુ સ્પર્શક થઈ ગયો જો તો 2 6.10 ની સોરી 10.2 માં એવું કીધું સ્પર્શકની લંબાઈ સમાન હોય તો સ્પર્શક એટલે લખાય AP બરાબર AS આ પેલું સમીકરણ નંબર રેડી હવે અહીંયા જો તો અહીંયા ઈ સ્પર્શક થઈ ગયો આ બિંદુ B છે બિંદુ B થી આ PB અને BQ બે સ્પર્શક થઈ ગયા તો લખશું PB બરાબર BQ સમીકરણ નંબર 2 એવી રીતે અહીંયા C વાળો લઈ લે તો CQ બરાબર CR CQ બરાબર CR સમીકરણ નંબર 3 અને DR બરાબર DS DR બરાબર DS સમીકરણ નંબર 4 સમજાણો શું કર્યું કાંઈ નથી સાદું સિમ્પલ છે દરેક સ્પર્શક છે દરેક આ બે સ્પર્શક કેવા હોય સમાન આ બે સ્પર્શક સમાન બિંદુ C થી આ બે સ્પર્શક સમાન બિંદુ D થી આ બંને સ્પર્શક સમાન ચાર સમીકરણ લખનાય કા હવે લખશું શું સમીકરણ 1 થી 4 નો શું કરશું સરવાળો કરતા ડાબી બાજુ વાળા ડાબી બાજુનો સરવાળો જમણી બાજુ વાળા જમણી બાજુ વાળે સરવાળો તો લખશું AP પ્લસ PB પ્લસ CQ પ્લસ DR બરાબર જમણી બાજુ લઈ લે AS પ્લસ BS AS પ્લસ BQ પ્લસ CR પ્લસ DS હવે
આપણે સાબિત શું કરવું છે તો કે મારે ડાબી બાજુ એ બી જોઈએ છે. શું જોઈએ છે? એ બી. તો જો તો એ બી એટલે શું લખાય? એપી પ્લસ પીબી લખાય. એપી પ્લસ પીબી. તો આની જગ્યાએ હું લખી નાખું એ બી. આ બેની જગ્યાએ લખી નાખું એ બી પ્લસ બીજું શું જોઈએ છે? સીડી. સીડી એટલે સામેની બાજુ. તો સીઆર પ્લસ ડીઆર. સીઆર પ્લસ ડીઆર. ડીઆર છે જો અહીંયા ડીઆર તો છે મારે આ ઘટે. તો આ બે સ્પર્શક કેવા હોય બાળકો? સમાન હોય. કેવા હોય? સમાન હોય. તો હું સીઆર ની જગ્યાએ સીક્યુ લખી, સીક્યુ ની જગ્યાએ હું સીઆર લખી નાખું અહીંયા. સીઆર પ્લસ ડીઆર બરાબર. હવે જમણી બાજુ શું જોઈએ છે? એડી. એડી એટલે શું થાય? એએસ પ્લસ ડીએસ. એએસ પ્લસ ડીએસ પહેલું અને છેલ્લું પ્લસ બીજું શું જોઈએ છે? બીસી. બીસી એટલે શું થાય? આ બાજુ થાય સાહેબ. તો કે બી ક્યુ પ્લસ સી ક્યુ. બી ક્યુ તો છે જ, સી ક્યુ નથી એક. તો સીઆર છે, સીઆર અને બી ક્યુ એની જગ્યાએ બી ક્યુ ની જગ્યાએ હું સીઆર ની જગ્યાએ બી ક્યુ લખી નાખું. બી ક્યુ સોરી બી ક્યુ નહીં પણ બી ક્યુ નહીં આવે, આવશે બી ક્યુ અને સી ક્યુ. શું આવશે? સી ક્યુ. રેડી? એબી પ્લસ સીઆર પ્લસ ડીઆર. હવે એબી ની જગ્યાએ સીઆર અને ડીઆર ની જગ્યાએ આવું લખી નાખું બાળકો હું. એબી ના એબી એમ ન એબી પ્લસ સીઆર પ્લસ ડીઆર. સીઆર પ્લસ ડીઆર એટલે સીડી લખાય. સીડી બરાબર. એએસ પ્લસ ડીએસ. એએસ પ્લસ ડીએસ એટલે એડી લખાય. પ્લસ બીક્યુ પ્લસ સીક્યુ એટલે બીસી લખાય. તમારે જે બાજુ જવું છે, જે સાબિતી કરવી છે એ ડાયરેક્શનમાં આપણે આગળ વધતું જવાનું. બીજું કાંઈ નથી બાળકો આમાં. રેડી? તમારે જોતું જવાનું. આ બે સરખા છે, લખી નાખવાના. 4 સમીકરણ બનાવ્યા, બધાનો સરવાળો કર્યો, પછી ગોઠવવાના. પેલા બે તો મળી જાય છે, બીજામાં શું થાય તો કે આ બે તો સમાન હોય, જેની જરૂરિયાત છે એ લખી નાખો, થઈ જશે સાબિત. બીજું કાંઈ છે નહીં. રેડી? લઈ લો સ્ક્રીનશોટ બાળકો. લખાઈ ગયું? ડન. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આગળના વિભાગ સી ના નવા દાખલા સાથે. ત્યાં સુધી ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે.